વાત કરી. હવેના બે એક્ઝામ્પલ છે. આજે આપણે બે એક્ઝામ્પલ અને બે એમસીક્યુ કમ્પ્લીટ થઈ જાય તો આપણું ચેપ્ટર નો એક્સરસાઇઝ નંબર 8.2 જે છે એ કેવું થઈ જાય, આપણી પૂરી થઈ જાય. ઓકે, તો હવે એ વસ્તુ સમજવાની છે કે કઈ રીતના થશે. હવે આ બંને એક્ઝામ્પલ આપેલા છે એ બંને કોપી એક્ઝામ્પલ છે. બંને કેવા છે? બીજાના કોપી એક્ઝામ્પલ છે. થોડી એવી રકમમાં ચેન્જીસ કરેલા છે. આ એક્ઝામ્પલ તમારે થોડીક રકમમાં ચેન્જ કરીને બેઠે બેઠો એટલે કે યુનિટ નંબર 8 એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ એટલે કે આવા પોઈન્ટ જે આપેલા છે પોઈન્ટમાં થોડો એવો ચેન્જ કરીને ઉદાહરણ તમને બેઠું આપેલું છે અને જે ઉદાહરણની મેથડ છે એ મેથડ સૌથી બેસ્ટ આપેલી છે અને એ મેથડ થી આપણે બંને એક્ઝામ્પલ ટોટલ એક્ઝામ્પલ ગણો તો એક ઉદાહરણ નંબર એક્ઝેક્ટ યાદ નથી પણ કોપી આ ઉદાહરણ છે એક ઈ થશે. પછી એક્સરસાઇઝ નંબરમાં 8.2 છે એમાં બે એક્ઝામ્પલ કોપી આ છે અને મિસલેનિયસ એક્સરસાઇઝ છે એમાં પણ આવા બે એક્ઝામ્પલ. ટોટલ એક્ઝામ્પલ કેટલા છે? 5 એક્ઝામ્પલ એકની એક મેથડના ગણીને આપેલા છે. એટલે આ મેથડનો એક્ઝામ્પલ આઈએમપી કહેવાય. ઓકે, એકની એક વસ્તુ ખાલી ખાલી આંકડાકીય માહિતી ચેન્જ કરીને 5 વખત આપેલા છે. એક એક્ઝામ્પલમાં આપેલો છે અને બાકીના 4 છે એ તમારા એક્સરસાઇઝમાં. ઓકે, એટલે કે હું તમને આ બંને એક્ઝામ્પલ ગણાવીશ. ઉદાહરણ તો સિમ્પલ છે. જો આમાંથી એવું લાગે મિસલેનિયસ એક્સરસાઇઝ માંથી જે બે એક્ઝામ્પલ, તો હું તમને બે એક્ઝામ્પલ માંથી કોઈ પણ એક અથવા બે હોમવર્કમાં આપીશ. કારણ કે એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે, પરંતુ જે સ્ટેટ બોર્ડની એક્ઝામ હોય આપણી એમાં આપણે આ કામનું છે. ઓકે, એટલે આ એક્ઝામ્પલ શીખી લેવાય અને બહુ ઈઝી છે. ચાલો, કઈ રીતના છે, શું કહેવા માંગે છે એ પહેલા આપણે ચર્ચા કરી નાખીએ. શું કીધું? શિરોબિંદુ આપે છે ને વર્ટાઇસિસ કહેવાય. જે શું આપેલા છે તમને? -1 થી 0 આપેલા છે, 1 થી 3 આપેલા છે અને 3 થી 2 જેને આપણે શિરોબિંદુ કહીએ છીએ એ તમને આપેલા છે. ઓકે, -1 થી 0, 1 થી 3 and 3 થી 2 થી રચાતા ત્રિકોણીય પ્રદેશનું કોઈ પણ ટ્રાયેંગલ બનતો હશે. શું બને? ત્રિકોણીય પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. પરંતુ એ મેન્શન કરેલું છે અહીં સંકલનની રીતથી. ઓકે, બાકી ક્ષેત્રફળ મેળવવાની ઘણી બધી મેથડો છે. એટલે લાઈક આ રીતના તમે ડિટર્મિનન્સ બની ગયા તો 1/2 d તમે કરી નાખશો અથવા કોઈ પણ ધારો કે 90 ડિગ્રી વાળો ટ્રાયેંગલ હોય તો 1/2 પાયો ગુણાકાર વેગ કરી શકો અથવા ઈ પણ મેથડનો યુઝ કરવી હોય તો તમે હેરોન્સ ફોર્મ્યુલાનો યુઝ કરી શકશો. આ બધી મેથડથી તમે કેવો ત્રિકોણ છે સમભુજ હોય તો √3/4 a² આવું પણ તમે યુઝ કરી શકો. એ બધી વાત સાચી, પરંતુ અત્યારે તમારે નવી મેથડ આવી ગઈ છે. આ બધી મેથડનો યુઝ નથી કરવાનો. કોની રીતનો ઉપયોગ કરવાનો છે? યુઝિંગ ઇન્ટિગ્રેશન. એટલે કે સંકલનની રીતથી તમારે શું કરવાનું છે? ક્ષેત્રફળ મેળવવાનું છે. ઓકે, સિમ્પલ એક્ઝામ્પલ છે, જો કઈ રીતના સોલ્વ કરાય છે ખાસ ધ્યાન રાખજો. પહેલા આને આપણે ડ્રો કરીએ. જે આપણું જે કાર્ટેશિયન યામ પદ્ધતિ છે, x અને y જે યામ પદ્ધતિ છે એની ઉપર આને આપણે પ્લોટ કરીએ અને ખબર પડે કે ક્યાં અને કઈ રીતનો એક્ઝામ્પલ છે. ઓકે, તો સિમ્પલ આપણે ડ્રોઈંગ કરી નાખીએ. આનો ડ્રોઈંગ સિમ્પલ હોય એટલે કોઈ ચિંતા ના કરતા. -1,0 ક્યાં હશે? તમને અહીંથી ઓકે અહીંયાથી બતાય છે. -1,0 ક્યાં હોય? તમને ખ્યાલ છે કે સર -1,0 તો અહીં હશે. લાઈક એને નામ આપી દઉં છું a. ઓકે, 1,3 તો અહીં 0 હશે, અહીં 1 હશે, અહીં 2 હશે અને અહીં 3 હશે. ઓકે, અહીં આપણે નામ 1, 2 and 3. તો 1,3 ક્યાં હશે? અહીં હશે. ઈઝી પડે એટલે નામ આપેલા છે, બાકી તમે મૂકી શકો છો. 3,2 ક્યાં હશે? અહીં 3 અને 2 હશે. આ બંનેને જોઈન્ટ કરો. આ રીતનો ટ્રાયેંગલ બન્યો. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ તમને સમજાઈ ગઈ કે સર આ રીતનો ટ્રાયેંગલ બને છે. ચાલો, y એક્સિસ અને આપણી x એક્સિસ. હવે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે આ ભાગનું ક્ષેત્રફળ મેળવવું થોડી અઘરી વસ્તુ છે. પહેલા હું આને ખેંચી લઉં નીચેના ભાગ. ધારો કે આ ભાગને નીચે ખેંચી લઉં એટલે ઈ પોઈન્ટ તમને ખ્યાલ આવી છે કે સર 1,0 આ ભાગને નીચે ખેંચું છું તો તમને ખ્યાલ આવી છે કે સર આ પોઈન્ટ આવશે 3,0 અને સો -1,0. ઓકે, એક સિમ્પલ મેથડ યુઝ કરીને નામ આપી દઈએ a b and c.
તમારો એક્ઝામ્પલ જે આપેલું છે એમાં પણ આ જ મેથડ વાપરી છે, કોઈ પણ મટીરીયલ યુઝ કરો તો પણ આ જ મેથડ વાપરી છે. બહુ સિમ્પલ મેથડ છે એટલે તમને આવડી જશે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી, એવી સિમ્પલ મેથડ છે. હવે શું કરશું, જો આપણે ઘેરાનો ભાગ તો કયો સાંભળ્યો છે, બરાબર શું છે, બરાબર ઘેરાનો ભાગ છે. ઓકે, આપણે આનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો પહેલી જે આ વસ્તુ છે, આ પહેલી મેં તમને આ ડ્રો કરી છે, આ બધા જોઈન્ટ કર્યા માટે એને શું કહેવાય, લાઈન કહેવાય. આ પણ એક લાઈન છે, આ પણ લાઈન છે. તમને એવું લાગે સર આમાં તો કોઈ ઇક્વેશન નથી, કોઈ એક સોલ્વ પર નથી આવતું, તમારે સંકલન કોને કરવું, તો એ જ તમારે મેળવવાનું છે. સમજાય તમને? આમાં તમને સંકલન કરવું હોય તો કોનું કરવું સર, સંકલનની રીતથી. પોઈન્ટ તો ખબર પડી કે શિરોબિંદુ આપેલા છે અને પ્લોટ પણ કરી નાખ્યો. ઓકે, તો તમારી લાઈન બનાવવી પડશે. લાઈન બનાવવાની બે મેથડ છે, એ તમે ભણી જશો. લાઈન બનાવવાની બે મેથડ છે, એક નિશ્ચાયક વાળી અને એક તો સ્લોપ એન્ડ શું આપેલું હોય એન્ડ પોઈન્ટ, એટલે કે y minus y1 is equal to m x minus x1. લાઈનનું ઇક્વેશન બનાવવાનું છે યુઝિંગ સ્લોપ એન્ડ શું આપેલું છે પોઈન્ટ, એટલે કે શિરોબિંદુ આપેલા હોય અને એનો ઢાળ આપેલો હોય તો તમને ઇક્વેશન બનાવતા આવડે છે. અને એક બીજી મેથડ છે, બહુ સિમ્પલ વસ્તુ, નિશ્ચાયક x y1 કોઈ પણ પોઈન્ટ મૂકી દઈએ 1 3 1 is equal to 0. ઓકે, આ રીતના તમે લાઈનનું ઇક્વેશન બનાવી શકો છો. ખાસ યાદ રાખજો, લાઈનનું ઇક્વેશન છે ને મોસ્ટ ઓફલી કઈ રીતના દર્શાવવાનું કે y બરાબર કયા ફોર્મની ઇક્વેશન હોય, મોસ્ટ ઓફલી y બરાબર ms plus c પ્રકાર હોય. કયો હોય? ms plus c પ્રકારમાં હોય તો ઈઝી પડે. એનું કારણ શું છે, આપણે બને ત્યાં સુધી કોની લિમિટ બનાવી છે, x ની લિમિટ બનાવી. તો x ની લિમિટ બનાવો તમે તો કોને કરતા બનાવવાનું હોય, y ને કરતા બનાવવાનું હોય. તો બને ત્યાં સુધી y ના ફોર્મને અથવા y ને કરતા બનાવેલી હોય એવું ઇક્વેશન તમે યુઝ કરો અથવા એવું ઇક્વેશન બનાવી નાખો તો ઈઝી પડશે. તો એવું બનાવવા માટે તમને આ મેથડ વધારે સિમ્પલ પડે, કારણ કે y બરાબર શું લખાય, આ નામ લખે y બરાબર y1 plus m x minus x. ઓકે, તો y ને સીધા તમે આમાં પોઈન્ટ મૂકી દો, કરતા બની જાય. આમાં શું થાય, xy ગુણાકારમાં આવશે. કોઈ પણ xy ઇક્વેશન આવે, ધારો કે આનું ઇક્વેશન આવે છે 2x 3y 5, તો પાછું તમારે આમાંથી y ને કરતા બનાવવા જવું પડશે. ઓકે, એટલે ખાસ તમારે શું ધ્યાન આપવાનું, બંને મેથડ થી આન્સર કોમન જ આવે છે, પરંતુ લાંબી મેથડ ન થાય એની માટે મેં તમને આવું કારણ આપ્યું. આપણે કઈ યુઝ કરશું, પોઈન્ટ અને સ્લોપ નો ઉપયોગ કરશું. ઓકે, સમજવાનું છે, આવડી જાય એવો એક્ઝામ્પલ છે, કોઈ ચિંતા નથી કરવાની. આપણે લાઈન બનાવી, AB લાઈન નું સમીકરણ, AB નું સમીકરણ. AB માટે A પોઈન્ટ શું છે -1,0, B પોઈન્ટ શું છે 1,3. ખાસ ધ્યાન રાખજો, બધા પોઈન્ટ અને બધું લખીને સમજાવી આપું, કારણ કે આની જો કોપી એક્ઝામ્પલ ખાલી હું શિરોબિંદુ બદલી નાખું તો એ શિરોબિંદુ બદલી નાખું એ દાખલો હું તમને હોમવર્કમાં આપીશ. એટલે ખાસ તમે આ એક્ઝામ્પલ સમજો. પહેલા શું કરું છું, પહેલા AB ની લાઈન બનાવો, BC ની લાઈન બનાવો, AC ની લાઈન બનાવો. ઓકે, અને આ જે બે એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપીશ એના મને તમારા એક્ઝામ્પલના ફોટા મને WhatsAppમાં જોઈએ. ઓકે, ફર્સ્ટ ટાઈમ હોમવર્ક આપું છું, જોઈએ કોણ કરે છે કે નથી કરતું એ જોશું આપણે. ચાલો, તો આનું ઇક્વેશન તો પહેલા સ્લોપ બનાવવો પડશે, y2 minus y1 upon x2 minus x1 minus plus એટલે 3/2 હશે. તો y minus y1 is equal to m x minus x1. y minus y1 પોઈન્ટ શું છે x1. ઓકે, શું કરશું હવે, પોઈન્ટ મૂકશું y minus y1. આ બંનેમાંથી પસાર થતો કોઈ પણ પોઈન્ટ લઈ શકે તમારો. તમે ધારો કે આ -1,0 લો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, અને ઓલ લો તો પણ પ્રોબ્લેમ નથી. y minus y1 કેવું આવશે, 0 બરાબર m તરીકે શું છે 3/2, x minus x1 તરીકે minus plus. તો y બરાબર 3/2 x plus 1. AB લાઈન જે છે તમારી એનું ઇક્વેશન આવ્યું y is equal to 3/2 x plus 1. ઓકે, તો આપણે આનું નામ આપી દઈએ y is equal to 3/2 x plus 1. ધીમે ધીમે શીખીએ, આરામથી આવડી જશે. ઓકે, આ પહેલું ઇક્વેશન બનાવ્યું. હવે આપણે કઈ લાઈનનું ઇક્વેશન બનાવવાનું છે, AB પછી કઈ આવશે, BC નું બનાવીએ ઇક્વેશન. આ બધું હું તમને સાફ કરી નાખું, બાકી તમારા પેપરમાં આ બધું મેન્શન કરવાનું છે. આ કોઈ રફ વર્ક નથી, આ તમારા પેપરમાં દર્શાવવાનું છે કે આ રીતના મેં ઇક્વેશન બનાવેલા છે. તો BC માટે તો સ્લોપ શું હશે, BC માટે સ્લોપ શું થાય, આપણે BC પોઈન્ટ લખી નાખીએ, ઈઝી પડશે.
એનો સ્લોપ શું થશે 2 - 3 આવશે y2 - 1 3 - 1 એટલે -1/2 આવશે. ઓકે શું કર્યું 2 - 3 3 - 1 y - y1 આ પોઈન્ટ લઈ બરાબર m x - x1. therefore y is equal to 3 - 1/2 x - 1. term do 6 minus okay minus x plus 1/2 એટલે કે 7 minus x/2 શું આવશે y is equal to 7 minus x/2. ઓકે આ ફોર્મ રાખી આ રીતના લખો કોઈ પ્રોબ્લેમ નથી અથવા 1/2 આગળ લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી જે તમને ઈઝી પડે તમે કરી શકો છો પરંતુ y ને સૂત્રનો કરતા બનાવો તો વધુ સારું પડશે તમને એટલે કે શું આવ્યું y is equal to 7 minus x/2 7 minus x/2 આ ઇક્વેશનનું નામ આપી દે y is equal to 7 minus x/2. ચાલો હવે પછીનું ઇક્વેશન બનાવીએ પહેલા ઇક્વેશન બનાવી નાખો પછી એક જ કન્સેપ્ટ સમજવાનો છે AC માટે -1,0 આ a and c કે આપણે 3/2 સ્લોપ શું થશે 2 - 0 3 minus minus plus 1 2/4 is equal to 1/2. Okay, y minus 2 is equal to slope અથવા આપણે આ પોઈન્ટ લઈએ સોરી દર વખતે આપણે આ પોઈન્ટ લઈએ y minus 0 1/2 x minus 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 plus 1 y is equal to 1/2 x plus 1. ઓકે આ ઇક્વેશન કોનું આવ્યું તમારું આ ઇક્વેશન કયું આવશે તમારે AC કોણ આવ્યું AC લાઈન નું આવ્યું એટલે આપણે આનું નામ આપી દઈએ y is equal to 1/2 x plus 1. ઓકે આ તમે ઇક્વેશન બનાવી નાખ્યા y is equal to 1/2 x plus 1. હવે આપણે આને શું કરશું બહુ સિમ્પલ રીતના જોશું કે હવે આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરશું હવે સંકલનનો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરવાનું છે ચાલો સંકલનનો ઉપયોગ કરશું તો એક વસ્તુ વિચાર હું આને ભાગ પાડી દઉં છું અહીંયાથી આપણે આ ભાગ અહીંયાથી આ ભાગ ઓકે અલગ અલગ આમ લખેલું સારું જેમ કે હું આમ કહેવા માંગુ છું ટ્રાયેંગલ ABC નું ક્ષેત્રફળ is equal to ABC નું ક્ષેત્રફળ ABC નું ક્ષેત્રફળ એમાં એ બધી વસ્તુ સમજાય છે જેમ કે હું તમને શું કહેવા માંગુ છું આ સમજો કે જ્યારે હું આમ તો છે ને આ ક્ષેત્રફળ કરતા હું તમને એક સિમ્પલ વસ્તુ શીખવાડું એનાથી તમને વધારે સમજાશે આ નથી આપણે કરું ડાયરેક્ટ હું તમને કહું કે આપણે કોનું ક્ષેત્રફળ મેળવવું ABC નું ક્ષેત્રફળ મેળવવું તો કોનો ઉપયોગ કરીને કરવાનો છે હવે લાઈનના ઇક્વેશન બની ગયા તો લાઈનનો ઉપયોગ કરવાનો છે હવે ખાસ સમજો હું એક લિમિટ લઉં છું ધ્યાન આપજો ખાસ કે પહેલા હું આને I1 નામ આપું છું I1 માટે કોને I1 નામ આપું છું કે લાઈન જે આપેલી છે લાઈન આપેલી છે AB લાઈન માટે શું આપેલું AB હું લિમિટ બનાવું છું x ની લિમિટ સમજો x ની લિમિટ ક્યાંથી ક્યાં બનાવું છું x બરાબર -1 થી x બરાબર 0 સોરી x બરાબર -1 થી x બરાબર કેટલી બનાવું છું 1 શું કર્યું ફરી વાર સમજો કે જ્યારે હું લિમિટ બનાવીશ x બરાબર -1 થી 1 ત્યારે લાઈન કઈ લઈશ અહીંયાથી અહીંયા જાય ત્યારે લાઈન કઈ લઈશ ઉપરની ખાસ સમજો જ્યારે -1 થી 1 ની વાત કરીશ ત્યારે લાઈનનું ઇક્વેશન કયું હશે y is equal to 3/2 x plus 1 આને ધારો કે આ ઇન્ટિગ્રેશન ને 1 નામ આપું છું બીજા નામ છે I2 માટે હું પહેલા તમને બનાવતા શીખવાડ દઉં કઈ રીતે હું બનાવું છું ઓકે મેં શું કર્યું -1 થી 1 ની લાઈન લીધી -1 થી 1 ત્યારે ઉપરની લાઈન લઈશ ઉપરની લાઈન એનું નામ છે y બરાબર 3/2 x plus 1 હવે હું કઈ લાઈન લઈશ 1 થી 3 x ની લિમિટ x બરાબર 1 થી x બરાબર 3 1 થી 3 ત્યારે ઉપરનો ભાગ આ લેશે આ ઇક્વેશન તો y બરાબર શું ઇક્વેશન છે 7 x/2 અને લાસ્ટ લિમિટ લઈશ I3 માટે x બરાબર I3 હવે માં નીચેનો ભાગ તો -1 થી 3 લઉં છું -1 થી ત્યારે ઇક્વેશન કયું આવશે y બરાબર 1/2 x plus 1 ઓકે તો હવે આ ત્રણ વસ્તુ બની ગઈ આપણે શું નામ આપી દીધું કે મેં ત્રણ સંકલન લઈશ કે I1 I2 અને I3 લઈશ હવે એમાં જો બહુ સિમ્પલ વસ્તુ છે કે મેં જ્યારે આ લાઈન લીધી હવે સમજો ખાસ સમજવાનું છે ઓકે મેં કઈ લાઈન લીધી પહેલા -1 થી 0 લે ત્યારે આ લાઈન તો આ લાઈન વડે ઘેરાતો ભાગ કયો આવશે આ બધું આવશે જો આની અંદરની વાત છે તો આ ભાગ એમાં આવી જશે જ્યારે હું AB લાઈન લઈશ ત્યારે આ ભાગ એમાં આવી જાય છે ક્ષેત્રફળની અંદર આવી જશે ઓકે જ્યારે હું 1 થી 3 લઈશ એટલે કે આ લાઈન લઈશ ત્યારે પણ આ ભાગ તો આવે છે એની હારે જોડે જોડે કયો ભાગ આવે છે આ ભાગ આવે છે
પરંતુ આપણે ક્ષેત્રફળ કેટલું મેળવવાનું છે? આપણે ક્ષેત્રફળ તો આજે મેં લાઈન દોરી છે ક્રોસ લાઈન એટલાનું જ મેળવવાનું, પરંતુ આપણે જે સંકલન કરીએ છીએ આજે અહીંયાથી -1 થી 1 અને 1 થી 3 લેવું, તો એમાં મારે આ ભાગ આવી ગયો, આ ભાગ આવી ગયો, આ ભાગ આવી ગયો, આ ભાગ આવી ગયો, તો હવે કયો ભાગ બાકી રહ્યો? આ ભાગ છે એ તો સાહેબ વધારાનો છે, એ તો મારે જોતો તોય મારે આવી ગયો છે ક્ષેત્રફળમાં, તો એને શું કરવા પડશે? આપણે સબટ્રેક્ટ કરવા પડશે, એટલે બાદબાકી કરવા પડશે. તો મેં શું કર્યું? એની માટે -1 થી 3 ની લિમિટ લીધી, ત્યારે ફક્ત કયો ભાગ લીધો? આ લાઈન લીધી. કઈ ભાગ લીધી? આ લાઈન લીધી, એટલે એની નીચેનો ભાગ હશે આ વધારાનો, એ હું કરી નાખીશું? એમાંથી બાદ કરી નાખીશું. ઓકે, એક જાતનું એક બહુ સિમ્પલ વસ્તુ કહેવા માંગુ છું કે -1 થી 1 લે ત્યારે ક્ષેત્રફળમાં કયો ભાગ આવે છે? આ ભાગ આવે છે ને આ ભાગ આવે છે. ઓકે, પછી 1 થી 3 લે ત્યારે આ ભાગ આવે છે ને આ ભાગ આવે છે, તો આ બંને ભાગ વધારાના આવ્યા છે, એટલે -1 થી 3 લે ત્યારે નીચેની લાઈન લેવ એટલે વધારાનો ભાગ શું થઈ જશે? આપણે બાદ થઈ જશે. ઓકે, વધારાનો ભાગ શું થઈ જવાનો છે? બાદ થઈ જવાનો, એટલે કે આ રીતના તમે એને સબટ્રેક્ટ કરી નાખ્યું એરિયામાંથી. ઓકે, તો એક ફાઇનલ થઈ ગઈ કે આ લિમિટ તમારી બનશે. આ પેપરમાં દર્શાવો તો સારું લાગે, બાકી ડાયરેક્ટ તમે કરો તો પણ કંઈ ખોટું નથી. ઓકે, તો હવે આપણે જોઈએ કે કઈ રીતના આપણે આને સંકલન, અને સંકલન બહુ સિમ્પલ હોય, ખાસ કન્સેપ્ટ સમજવાનો હોય. એકવાર ખબર પડી ગઈ કે સર શું કહેવા માંગે છે, -1 થી 1 ત્યારે બંને ક્ષેત્રફળ આવી જાય, 1 થી 3 ત્યારે આ લાઈન લીધી, તો આ લાઈનની નીચેનો બધો ભાગ આવી જાય, તો આ લાઈનથી નીચે જો આ ભાગની નીચેનો આ આવે ને આ આવે, તો આ બંને વધારાના ભાગ આવ્યા, એ હું કરીશ -1 થી 3 લઈશ, x ને લઈને ડાબાથી જવા, ત્યારે નીચેનો ભાગ એટલે કે આ ઇક્વેશન લઈશ, આ ઇક્વેશનનું નામ જે હોય y = 1/2 x + 1, આ ઇક્વેશન ને તો આની બાદ કરી નાખીશ, એટલે શું આવશે આપણું માગેલું અથવા ઘેરાતું ક્ષેત્રફળ. ઓકે, ચાલો હવે આની વસ્તુ હું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશનમાં લઉં. ઓકે, તો ABC નું ક્ષેત્રફળ. ઓકે, ચાલો હવે એટલે આપણને ખ્યાલ આવી ગયો છે કે આ રીતના આપણી લાઈન બને છે. હવે આપણું ક્ષેત્રફળની વાત મેં તમને શીખવાડી, એ જ રીતના કે ક્ષેત્રફળ શું થશે તમારું? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થશે તમારું? I1 + I2 માઈનસ શું આવશે? I3. કારણ કે એક વસ્તુ વિચારો કે આપણે વાત કરી આપણે કે -1 થી 1 લઈશ ત્યારે આ ભાગ અને આ ભાગ આવશે, 1 થી 3 લઈશ ત્યારે આ ભાગ ને આ ભાગ આવશે, અને -1 થી 3 લેવું ત્યારે આ વધારાનો ભાગ આવે, આપણે શું કરી નાખશું? બાદ કરી નાખશું. ઓકે, હમણાં આપણે સમજાવી જ રીતના. તો સંકલન કઈ રીતના થાય? એરિયા = -1 થી આપણે લિમિટ મૂકતા જઈએ, હમણાં આપણે બનાવીશું એ જ વસ્તુની વાત કરવાની છે. -1 થી કયો ભાગ આવશે? હવે આપણે વિચારો તો કે -1 થી કયો ભાગ આવશે? -1 થી 1 આવશે. શું આવશે? -1 થી 1 આવશે. પેલું -1 થી 1 ત્યારે કઈ લાઈન આવશે? ઉપરની લાઈન 3/2 x + 1 dx પ્લસ 1 થી 3 આવશે ત્યારે કઈ લાઈન આવશે? ઉપરની લાઈન, જેનું નામ શું આપેલું છે? આપણે સોલ્વ કર્યું ત્યારે શું નામ હતું? 7 - x/2 7 - x/2 dx, એન્ડ લાસ્ટમાં ઇન્ટિગ્રેશન -1 થી 3 આવશે ત્યારે કઈ લાઈન આવશે? નીચેની લાઈન શું છે? 1/2 x + 1. ઓકે, આ રીતની લાઈન તમારી તમે બનાવી શકો છો. હવે એક વસ્તુ વિચારો કે હવે આપણે આને સોલ્વ કઈ રીતના કરશું? તો 3/2 આપણે એક સિમ્પલ રીતના લખી નાખીએ એટલે તમને ઈઝી પડે. 1/2 બાદ 7 - x dx પ્લસ 1/2 બાદ પ્લસ ની પર અહીં શું આવશે? આપણે ભૂલ ન થઈ જોઈએ કે શું આપેલું છે? -1 થી 1 પહેલું ઇન્ટિગ્રેશન, 1 થી 3 બીજું ઇન્ટિગ્રેશન, -1 થી 3 એટલે આ શું આવશે? માઈનસ આવશે. કારણ કે આપણે જે છેલ્લો ભાગ છે -1 થી 3 એ ભાગ કેવો કરવાનો છે? તમારે બાદબાકી કરી નાખવાનો છે. આ ભાગ આપણે કેવો કરવો પડશે? સબટ્રેક્ટ કરવો પડશે. સમજાય? કારણ કે I3 ભાગ આપણે લેવાનો નથી, એટલે એને શું કરવો પડશે? આપણે બાદબાકી કરવી પડશે. ઓકે, એટલે અહીં શું આવશે? -1/2 1/2 બાર કોમન કાઢી લીધા. ચાલો તો સંકલન કરીએ તો 3/2 સંકલન શું થશે? x²/2 પ્લસ x -1 થી 1 પ્લસ 1/2 7x માઇનસ x²/2 1 થી શું આવશે? 3 and -1/2 x²/2 પ્લસ 1 નું શું આવશે? x -1. ઓકે, તો આ રીતના તમે આનું વચ્ચે સબટ્રેક્ટ ની નિશાની આવે એ ભૂલ ના પડે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે I3 વાળો ઇન્ટિગ્રેશન થી બાદ કરી નાખવાનો છે. ઓકે, હવે આપણે સિમ્પલ વસ્તુ આની શું મૂકવાની છે? લિમિટ મૂકશું.
હવે આપણે એને લિમિટ મૂકીએ. ઓકે, ધ્યાન આપજો. અહીં 3/2 એમનું પેલા 1 મૂકશું એટલે 1/2 પ્લસ 1 આવશે માઇનસ એકવાર માઇનસ મૂકશું તો 1/2 માઇનસ નો વર્ગ શું થવાનો પ્લસ અને અહીં શું આવશે માઇનસ 1 પહેલું પૂરું પ્લસ 1/2 પ્લસ શું છે 1/2 3 મૂકશું 7 × 21 માઇનસ 3 નો વર્ગ 9 નીચે 2 આવશે માઇનસ શું આવશે નીચેની લિમિટ શું મૂકવાની છે તમારે 1 મૂકવાની છે એટલે કે 7 પ્લસ 7 અહીં માઇનસ એટલે માઇનસ 1/2 પછી લિમિટ શું આવશે માઇનસ 1/2 3 મૂકશું 3 નો વર્ગ 9 નીચે 2 પ્લસ 3 આવશે માઇનસ 1/2 માઇનસ 1 નો વર્ગ શું આવશે પ્લસ 1 આવશે ઓકે અહીં માઇનસ 1 મૂકશું એટલે માઇનસ 1 ઓકે x ની જગ્યાએ માઇનસ 1 છે અને સારું રૂપ આપો એટલે તમારો આન્સર આવી જશે શું આવશે સારું રૂપ કે 3/2 બ્રેકેટમાં 1/2 પ્લસ 1 એટલે 3/2 આવશે શું કીધું 1/2 પ્લસ 1 એટલે શું થવાનું છે 3/2 માઇનસ 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 1/2 એટલે પ્લસ 3 થવાના છે ઓકે ડાયરેક્ટ તમે લખ્યું છે -1/2 પ્લસ 1/2 21 2 42 42 માં 9 જાય એટલે શું આવશે 33 નીચે 2 આવશે માઇનસ 7 2 14 14 માંથી 1 એટલે 13 નીચે 2 આવશે -1/2 ઓકે સમજાય એવું છે સિમ્પલ ખાલી હું કરું છું બાદબાકી કરું છું બીજું કંઈ નથી 3 2 6 6 9 15 નીચે 2 માઇનસ માઇનસ પ્લસ 1/2 therefore 3/2 અહીં 4 3 plus 1 4/2 plus 1/2 33 માંથી 30 છે તો 20 નીચે 2 એલસીએમ લઉં છું 15 ને 16 નીચે 2 ઓકે આ રીતનું તમે એટલું સારું રૂપ આપ્યું હવે આની સામાન્ય ગણતરી કરીને આપણે આવડી જશે ઓકે એસએસ લેતા જજો તો હવે શું આવશે જો કે સર અહીં a = 3/2 અહીં શું આવ્યું 2 કેન્સલ આઉટ કરો અહીં શું આવશે 1/2 પ્લસ 10 આવશે અને શું આવશે 8 આવશે -8 ઓકે ચાલો હવે આપણે શું કરવાનું છે આનું છેલ્લું સ્ટેપ 2 કેન્સલ એટલે 3 આવશે 2 × 5 = 10 અને અહીં 4 આવે કેન્સલ તો -8 8 - 4 એટલે a = શું આવશે 4 એકમ આપણું શું આવશે ઓકે તો આ આન્સર આવશે શું હતું 2 4 8 ડાયરેક્ટ ખાસ ચેક કરી લેજો તમારી બુકમાં કે મટીરીયલમાં અથવા તમે જે ચોપડી હોય એમાં આન્સર શું આવશે તમારો આ આન્સર આવશે અને સિમ્પલ રીતના સોલ્વ કરી શકાય એવો એક્ઝામ્પલ હતો કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ના આવડે એવું કંઈ નથી આરામથી આવડી જશે એવો છે અને સિમ્પલ એક્ઝામ્પલ છે જોજો ના સમજાય તો પાછા કહેજો સેમ વસ્તુ તમારી એક્સરસાઇઝ નંબર મિસલેનિયસ એક્સરસાઇઝ આપેલી છે ઓકે ચોપડીમાં ખાસ જોજો સ્વાધ્યાય જે છેલ્લો તમને આપેલો છે મિસલેનિયસ ઈ એક્સરસાઇઝમાં તમારો એક્ઝામ્પલ નંબર હું એક્ઝેક્ટ તમને કહી આપું 13મા નંબરનો એક્ઝામ્પલ નંબર છે કેટલા નંબરનો છે 13મા નંબરનો એક્ઝામ્પલ નંબર છે જેમાં પોઈન્ટ છે 2,0 4,5 ઓકે આ એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો એમાં એક્ઝામ્પલ છે એમાં 2,0 4,5 અને લાસ્ટ પોઈન્ટ છે તમારો 6,3 ઓકે 6,3 પ્રક્રિયા સ્વાધ્યાય છે તમને આપેલો 8મો એક્સરસાઇઝ નંબર તમારે 8મી છે જે મિસલેનિયસ એક્સરસાઇઝ આપેલી છે તમને એમાંનો કેટલામા નંબરનો એક્ઝામ્પલ છે હું તમને જોઈને કહીશું એક્ઝામ્પલ નંબર છે 13મા નંબરનો એક્ઝામ્પલ છે કેટલામા નંબરનો 13મા નંબરનો એક્ઝામ્પલ નંબર છે જેમાં ખાલી પોઈન્ટ ચેન્જ કર્યા છે તો આપણે પોઈન્ટ ચેન્જ કરીએ તો શું થવાનું છે લાઈક આપણે બધા પોઈન્ટ કાઢી નાખીએ આપણે પોઈન્ટ બદલી નાખીએ અને આ ઇક્વેશન કાઢી નાખીએ ગ્રાફ બદલાતો હોય તો આપણે બદલશું 2,0 ક્યાં આવવાનું છે 2,0 છે એટલે આપણે આખું ફરીવાર બનાવી નાખીએ તમને હું આ દાખલો તમને હોમવર્કમાં આપીશ તમને થોડી એવી હિન્ટ આપી દઉં ઓકે ચાલો સ્વાધ્યાયનો 8મો દાખલો છે એમાં 2,0 ક્યાં હોય
2,0 x આમ 2 છે y આમ 0 2,0 એ ઓકે અહીં 2 અહીં 3 અને અહીં શું આવશે 4 આવશે તો અહીં 1 2 3 4 and 5 આવશે तो 4,5 क्या આવશે અહીં આવશે 6,3 5 and આ શું આવ્યું 6,3 અહીં આવશે ओके तो आने पॉइंट नोट करिए હવે તો આના આપણે ઘેરાનો ભાગ આપણે ડ્રોઈંગ ઈનું ઈ જ રહેશે કોઈ વસ્તુ બદલાશે નહીં ઓકે આ 2,0 અને ઉપરથી આમ નીચે એક્ઝેક્ટ ખેંચીએ તો શું આવશે 4,0 અને આમ નીચે ખેંચીએ તો શું આવશે 6,0 ઓકે તો પહેલા આપણે લિમિટ કેવી બનશે લિમિટ આપણી બનશે 2 થી 4 આનું જે ઇક્વેશન આવે પછી કયું બનશે તમારું અહીં કોઈ આપણે ઇક્વેશન હશે ફંક્શન ઓફ y ફંક્શન ઓફ x નું ઇક્વેશન હશે પ્લસ 4 થી 6 બનશે લિમિટ તમારી અહીં પણ ફંક્શન ઓફ x નું ઇક્વેશન હશે અને પ્લસ સોરી પછી શું આવશે આપણે માઈનસ કરશું 2 થી 6 2 થી 6 2 થી 6 આનું કોઈ ઇક્વેશન હશે ઇક્વેશન હશે ઓકે તો આ રીતના તમારા લિમિટ મેં તમને બનાવી આપી છે આ રીતના તમારા એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે ઓકે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે વસ્તુ ઈ જ આપેલી છે એટલે મેં તમને હોમવર્કમાં આપેલો છે બાકી હોમવર્કમાં ના આપું પરંતુ ખાલી તમારે ઇક્વેશન બનાવવાના છે અને ઇક્વેશન એક બનાવી આપું તમને ખબર છે કે ઇક્વેશન કેવી રીતે બનાય તો 2,0 અને 4,5 હોય તો સ્લોપ શું આવશે તમારો 5 માંથી 0 એટલે 5 અને સ્લોપ શું આવ્યો 5/2 તો y - 0 is equal to 5/2 x - 2 તો શું આવ્યું y બરાબર 5/2 x - 2 तो y is equal to આનો ઇક્વેશન શું આવ્યું y is equal to 5/2 x - 2 ઓકે બાકી વધારાનું સાફ કરી નાખીએ આ તમને સમજાવવા માટે આનો ઇક્વેશન શું આવે આ રીતે આપણે બનાવી નાખશું આનો સ્લોપ મેળવશું અને ગમે એક પોઈન્ટ લઈ નાખશું આનો સ્લોપ લેશું અને ગમે એક પોઈન્ટ લેશું કન્સેપ્ટ શું છે 2 થી 4 લે એટલે આ ભાગે આવશે ને આ ભાગે આવશે 4 થી 6 ત્યારે આ લાઈન લઈએ પેલા આ લાઈન લઈએ આ લાઈન લઈએ તો આ ભાગે આવશે આ ભાગ આ બંનેનો ભાગ ક્ષેત્રફળમાં આ બંનેનો ટોટલ કરો તો આ બંનેનો ટોટલનો જે ક્ષેત્રફળ આવે છે એમાં આ વધારાનો ભાગ આવે તો હું 2 થી 6 લઈ નાખું ડાબાથી જવા અને નીચેની લાઈન લેવું તો આ વધારાનો ભાગ એમાંથી શું કરી નાખું સબટ્રેક્ટ કરી નાખું બાદબાકી કરી નાખું એટલે કે આપણને જે ઘેરાના ભાગમાં ABC નું ક્ષેત્રફળ મળી જશે ઓકે તો આ રીતના તમારા એક્ઝામ્પલ તમારે ઘરે સોલ્વ કરવાનો છે હું અત્યારે સોલ્વ કરાવીશ નહીં એક તમને હોમવર્કમાં આપું છું ઓકે તો આ હોમવર્કમાં આપણે ગણી નાખશું ચાલો હવે આપણે આગળ જોઈએ ઓકે એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપેલો ખાસ ભૂલ્યા વગર મને એને ગણીને આન્સર જે આવે એ મટીરીયલમાંથી નથી ગણવાનો આન્સર જે આવે તમારે મને ગણીને ફોટા મોકલવાના છે કે આ એક્ઝામ્પલનો શું આન્સર આવે છે હવે જે આની પછીનો એક્ઝામ્પલ છે આપણે પાછા એક્સરસાઇઝ નંબર 8.2 માં આવી જઈએ ઓકે અને પછીનો જે એક્સરસાઇઝ નો એક્ઝામ્પલ છે 8.2 એની રકમ આવી કઈ આપેલી છે તમને કે તમને રકમ આ ટાઈપની આપેલી છે કે ત્રિકોણની બાજુઓના સમીકરણ આપેલા શું આપેલા ત્રિકોણની બાજુઓના સમીકરણ આપેલા છે હવે જે આપણે જોયો એ ટાઈપનો છે પરંતુ આજે આપણે બે મોટા એક્ઝામ્પલ નથી સોલ્વ કરવા આપણે નાના નાના એક્ઝામ્પલ લઈએ આજે આપણે લાંબા એક્ઝામ્પલ સોલ્વ નથી કરવા એટલે ખાસ હવે હું શું કરાવું તમને કે જે એક્સરસાઇઝમાં બે તમને શું આપેલા છે MCQ આપેલા છે તમને આપણે MCQ પહેલા સોલ્વ કરી નાખીએ ઓકે શું કરવા છે આપણે MCQ સોલ્વ કરી નાખીએ ચાલો હવે આપણે પહેલા શું કરશું MCQ સોલ્વ કરશું રકમ શું કહેવા માંગે છે MCQ ની તમને એમ આપેલું છે રકમમાં વર્તુળ x નો વર્ગ પ્લસ y નો વર્ગ શું આપેલું છે ઓકે આ રીતની રકમ છે શું કીધું છે એક સર્કલ આપેલું સર્કલ શું આપેલું x નો વર્ગ વત્તા y નો વર્ગ બરાબર 4 આપણે જે છેલ્લા બે MCQ છે આપણે સ્પીડમાં ગણી લઈએ એક એક્ઝામ્પલ બાકી છે 5 નંબરનો એક્ઝામ્પલ એ હું તમને કાલના લેક્ચરમાં સોલ્વ કરાવી દઈશ ઓકે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે જો વર્તુળ આપેલું છે તમને x2 + y2 = 4 સર્કલનું નામ શું છે x2 + y2 = 4 આપેલું છે અને એક લાઈન આપેલી છે x + y +
ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે. તો x + y + 2 એટલે કે તમને ખબર છે કે આ પોઈન્ટ મૂકો તો પોઈન્ટ તમને ખબર હોય કે સર એમાં x બરાબર 0 મૂકીશ તો શું આવશે 0,2 અને y બરાબર 0 મૂકીશ તો પોઈન્ટ શું આવશે 2,0. તો લાઈન કઈ થાય? ઓકે. અને રેડિયસ શું છે? અને રેડિયસ શું છે? તો અહીંયા શું આવશે 2,0 આવશે અને ત્રિજ્યા શું છે? સર્કલની ત્રિજ્યા શું છે? r બરાબર શું આપેલું છે 2. તો 2,0 અને 0,2 કે આ ભાગ આવી. ઓકે, આ તમારો ભાગ થાય. બહુ સિમ્પલ એમસીક્યુ છે એટલે સ્પીડમાં ગણાય આપીશ. હવે તમે એમાં વિચારો, તમને એમ કીધું છે કે થી આવૃત નાના પ્રદેશનું શું કીધું છે? નાના ભાગ. એટલે નાનો ભાગ કયો થાય? આપણા નાનો ભાગ કયો? તો આ ભાગમાં આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. ટ્રાયેંગલ આપેલો છે. ડાયરેક્ટ આમાં કોઈ સંકલનનો ઉપયોગ આપણે કરશું નહીં, ડાયરેક્ટ આપણને આવડી જાય એવો એક્ઝામ્પલ છે. તો શું કરવાનું? ચાલો શું કરશું? પહેલા ત્રિકોણ આનું નામ આપ્યું OAB. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 પાયો તરીકે આ ભાગ કેટલો છે? 2 નો. અને વેધ તરીકે આ ભાગ કેટલો છે? 2 માપ છે એટલે આપણને 2 આવશે. તો જવાબ શું આવ્યો? 2 આવ્યો. હવે વર્તુળનું ક્ષેત્રફળ શું હોય? πr². શું હશે? πr². આખા વર્તુળનું ક્ષેત્રફળ શું હોય? πr². તો r તરીકે કોણ છે? r નો સ્ક્વેર એટલે 4π આવશે. ઓકે, આખા વર્તુળનું ક્ષેત્રફળ આ છે. તો આપણે એટલા ભાગનું ક્ષેત્રફળ શું થાય? પ્રથમ ચરણમાં આવેલ વર્તુળનું ક્ષેત્રફળ એક પહેલા ચરણમાં જોડો એટલે ખાલી શું આવશે? પાઈ. આખાનું 4π છે તો આ એટલા ભાગનું શું આવશે? પાઈ આવશે. આખા ભાગનું આ જે ભાગ છે એ આખા ભાગનું આવશે પાઈ આવશે. પરંતુ આપણે શું જોયું છે? જે ક્ષેત્રફળ મેં દર્શાવ્યું છે અહીં જે કલર કર્યો છે એનું ક્ષેત્રફળ જોડું છું. તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે આ આખા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? પહેલા ચરણના ભાગનું ક્ષેત્રફળ શું આવ્યું? પાઈ આવ્યું. એમાંથી આપણે શું કરશું? આ જે આ ભાગ છે જે મેં આ કલર નથી કર્યો એ ભાગ કેવો કરવો પડશે? 12. તો આપણે આમ લખી શકશું. જો અહીંયા આ એટલું સાફ કરી નાખું છું કે આમ ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ આ પહેલા ચરણનું ક્ષેત્રફળ શું? પાઈ માઈનસ આપણે આ ટ્રાયેંગલ નું બાદ કરી નાખું. તો ટ્રાયેંગલ શું છે? OAB નું ક્ષેત્રફળ. તો OAB નું ક્ષેત્રફળ શું છે? 2 છે. તો આખું જે 4π હતું એમાંથી પ્રથમ ચરણનું ક્ષેત્રફળ પાઈ આવે અને એમાંથી મેં શું કરી નાખ્યું છે તમે સમજો તો શું કરી નાખ્યું છે? આપણે જે ત્રિકોણ હતો આપણો OAB એ બાદ કરી નાખ્યો એટલે આપણે નાના ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. આ ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. કેટલું આવ્યું? પાઈ માઈનસ 2. એટલે ઓપ્શન કયો સાચો છે? આન્સર કયો આવશે તમારો? ડી ઓપ્શન તમારો કયો બનશે? સાચો બનશે. ઓકે, તો આ રીતના તમારા MCQ સોલ્વ કરી શકાય છે. ઓકે, હવે આની પછીનો MCQ જે છે એ હું કાલના લેક્ચરમાં રાખીશ. કાલ આપણે એક એક્ઝામ્પલ નંબર કયો બાકી છે? કાલના લેક્ચરની અંદર નહીં આપ્યો. એક્ઝામ્પલ નંબર 5 અને MCQ નંબર કયો આપણે છે? એક મિનિટ હું જોઈ લો પાકો. MCQ નંબર શું છે તમારો? MCQ નંબર છે તમારે બીજા નંબરનો કે 7મા નંબરનો? 7મા નંબરનો. ઓકે, એક્ઝામ્પલ 5 અને MCQ નંબર આપણો જે 7 છે એ આપણે કાલ સોલ્વ કરશું. ઓકે, અને આજ મેં એક્ઝામ્પલ કરાવ્યું મોસ્ટ ટાઈમ પેપરની પહેલાનો ખાસ ધ્યાન આપજો. અને આજે રીતના એક્ઝામ્પલ કરાવો ઈ જ કોપી તમારે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આવશે. એટલે ખાસ મેં તમને આજ હોમવર્કમાં આપ્યો છે ગણી રાખજો અને ન સમજાય ત્યાં ખાસ પૂછી લેજો. ઓકે, આજે આપણે બીજું કંઈ નથી લેતા, ખાસ એટલું લઈએ. કાલથી આપણે પાછું નવું જે એક્ઝામ્પલ નંબર 5 બાકી છે એ કમ્પ્લીટ કરશું. જેવો એક્ઝામ્પલ કમ્પ્લીટ થશે એટલે કાલનો લેક્ચરમાં હું આ એક્ઝામ્પલ અને MCQ ભણાવીશ. પછીથી આપણે સ્વાધ્યાય નંબર 8 ચાલુ થશે. નાનો એવો સ્વાધ્યાય છે અને સિમ્પલ સ્વાધ્યાય છે. ઓકે, એટલે વાર નહીં લાગશે. 2 થી 3 લેક્ચરમાં આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, તો આજ માટે એટલું રાખીએ. કઈ પ્રોબ્લેમ હોય તો પાછા ફોન કરજો. થેન્ક યુ.